ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ઓકે, વિકલન ચેપ્ટરમાં લાસ્ટ એક્સરસાઇઝ ચાલે છે, તેના 7 દાખલા કર્યા છે આપણે. તો હવે આ વિડીયોમાં આપણે આગળ દાખલા કરીશું. એ વિડીયો તમારો પેલો 27 નંબર કે કયો બને છે મને યાદ નહીં રહી. વિડીયો 27. ઓકે, સ્વાધ્યાય તમારું 5મું ચાલે છે અને તેનો 7 સમ્સ કમ્પ્લીટ કર્યા છે એટલે 8માંથી આપણે શરૂઆત કરી. 8મો દાખલો શું આપ્યો છે? ચલો બોલીએ, આપણે જોઈએ. 8મો દાખલો છે y equal to cos કૌંસમાં a cos x plus b sin x આનું dy by dx માંગેલું છે. ઓકે, cos પછી આ એટલે વિધેય તો એક જ છે પણ એકની અંદર પાછળ બે છે. cos નો એંગલ છે એટલે સીધું જ વિકલન થશે. dy by dx equal to d by dx of cos a cos x plus b sin x. એટલે સૌથી બહારનું વિધેય cos આવ્યું, એનું વિકલન માઇનસ સાઇન. cos નું વિકલન માઇનસ સાઇન અને પાછળનું પૂછડું એઝ ઇટ ઇઝ a cos x plus b sin x. પરંતુ સાંકળ નિયમને આધારે એંગલ તમારો x નથી એટલે એનું પાછું વિકલન થશે. a cos x plus b sin x નું પાછું થશે. ઓકે, તો હવે આવશે માઇનસ સાઇન a cos x plus b sin x અને આ a cos x માં એ તો અચળ છે અને cos x નું આવશે માઇનસ sin x એટલે માઇનસ a sin x plus b cos x. આવું કંઈક આવે છે. માઇનસ a sin x plus b cos x. ઓકે, એ માઇનસ ને બહાર લઈ લઉં તો પેલું બહારનું પ્લસ થઈ જાય ને અંદરનું ચિહ્ન તમારે કરવું પડે. a cos x ને b sin x માં a sin x minus b cos x કરવું હોય તો ઠીક છે, આવો જવા દે તો પણ કંઈ નહીં. અહીંયાથી માઇનસ બહાર કાઢવું હોય તો કરી શકે, તો અમારે બરાબર પડશે a sin x minus b cos x. ન્યાય રવા દો તો ચાલશે, કોઈ વાંધો નહીં. એમાં બીજું કોઈ સિમ્પ્લિફિકેશન થાય એવું નથી. એટલે આટલો દાખલો તમારો કમ્પ્લીટ થઈ ગયો. 9મો દાખલો અને એમાં છે રકમ આપેલી y બરાબર sin x minus cos x ની ઘાતમાં પાછું sin x minus cos x જ છે. sin x minus cos x ની ઘાતમાં sin x minus cos x. કઈ મેથડ આવશે આમાં? આધારમાં ચલ ને ઘાતાંકમાં પણ ચલ એટલે બંને બાજુ log લેતા. log y બરાબર log sin x minus cos x ની ઘાતમાં sin x minus cos x. આ જે ઘાત છે તે લોગમાં ઘાતના નિયમ પ્રમાણે આગળ આવી જશે. sin x minus cos x into log sin x minus cos x. આ થયું log y અને હવે વિકલન કરી શકાશે. અને log y નું 1/y અંદર x ની હાજરી નથી એટલે dy by dx લખવા પડશે. અને અહીંયા ગુણાકારનો નિયમ કરું તો sin x minus cos x as it is અચળ. log નું વિકલન એટલે 1 sin x minus cos x 1/x પ્રમાણે. પણ sin x minus cos x નું સાંકળ પ્રમાણે પાછું થશે. sin x નું આવશે cos x ને cos x નું minus sin x એટલે plus sin x થશે. આ એકને અચળ રાખીને એકનું વિકલન કર્યું તે લાંબુ થયું છે. પ્લસ બાકી હજુ log sin x minus cos x as it is અને આનું વિકલન થશે sin x નું cos x અને cos x નું minus sin x થયું. ચાલો હવે અહીંયા sin x minus cos x ને જતાવવાને કે તો એટલે ફાઇનલ આન્સર જે આવવાનો તે આવશે dy by dx. આ y ને અહીંયા લઈ જાઉં તો અંદર શું રહેશે પહેલા એક લખી નાખો પછી આપણે કામ કરીએ. y અહીંયા ઉપર આવ્યો, ઉપર cos x plus sin x રહ્યું ને. cos x plus sin x plus log sin x minus cos x. આ cos x plus sin x કોમન નીકળવાનું. જો y ની કિંમત પાછી મૂકવાની. sin x minus cos x raised to sin x minus cos x into cos x plus sin x કોમન નીકળતા છે જો કૌંસમાંથી. અંદર કોણ રહેશે તો આ કોમન નીકળે 1 પ્લસ
log મને જગ્યા ઓછી પડે હા તમે જરાક સમજી જઈને લખવા પડશે log sin x minus cos x આવું કંઈક થઈ જાય છે કોમન કાઢ્યા બાદ 1 plus log sin x minus cos x રહેશે પેલો y લખ્યો તે અને sin x plus cos x તમારા કોમન નીકળતા છે તે આનાથી વધારે સાદું કોમન ન થાય એટલે આ તમારો 9મો દાખલો આ રીતે પચશે જરાક ધ્યાનપૂર્વક અહીંયા કરવા પડે તેવું છે આ અચળ log નું 1/sin કર્યું sin નું cos કર્યું cos નું માઈનસ sin પ્રમાણે માઈનસ નું પ્લસ થઈ ગયું log sin x minus cos x અચળ sin x minus cos x માં cos x ના માઈનસ નું પ્લસ થશે કારણ કે cos નું વિકલન માઈનસ sin આવશે એટલે cos x plus sin x થશે જરા કાળજીપૂર્વક આમાં સાંકળનો નિયમ યુઝ કરવા પડે એટલે આઈ થિંક ઓલસો પ્રેક્ટિસ થયેલી હોવી જોઈએ તમારે સાંકળના નિયમની 9મો દાખલો કમ્પ્લીટ થયો હવે આપણે કરીશું 10મો દાખલો દસમો પ્રશ્ન અને મારા રકમ છે y equal to x raised to x plus x raised to a raised to x, a raised to a બધું આવી ગયું આમાં ઓકે x raised to x નું વિકલન યાદ છે કે તો ડાયરેક્ટ થઈ જાય dy by dx માંગેલું છે એટલે શું થશે બધું પ્લસ છે એટલે બધાને સેપરેટ dy dx લાગે કે પણ શું બધાના સૂત્રો છે a raised to x તો જ સેપરેટ અપાય હા એવા બધા વિકલન નિયમ હોય તો બધાને સેપરેટ dy dx આપણે આપી શકીએ છીએ તો આ ચલની ઉપર ચલ પણ મેં તમને આ એઝ અ ફોર્મ્યુલા યાદ રાખવા કહ્યું હતું x raised to x નો ચલની ઉપર ચલનો બાકી તમે એને બંને બાજુ log લઈને સેપરેટ કરીને પછી તમે લખી શકો છો x raised to અચળ x raised to n n x raised to n minus 1 a raised to x ની ફોર્મ્યુલા છે અચળની ઘાતમાં ચલ આવી જાય તો a raised to x into log a અને આ તો આખું જ અચળ છે એટલે આનો આન્સર તો આવશે 0 બધા જ તમારા વિકલનીય છે x raised to x નું વિકલન શું આવશે x raised to x 1 plus log x કોઈને ના આવડે તો મેં સાઈડ પર બતાવી દઉં છું a x raised to a minus 1 a raised to x log a બેઝ e ન લખો તો પણ ચાલે નાનું 0 આવશે આ કેવી રીતે આવ્યું કે y બરાબર x raised to x જો હોય તો ચલની ઉપર ચલ એટલે બંને બાજુ log લાગશે x log x આવશે અને કે પહેલા શું લખાશે log x ની ઘાતમાં x ઘાત આગળ આવે અને જે આધાર છે તેને log લાગે log x 1 by y dy by dx x અચળ log નું વિકલન log x અચળ x નું વિકલન dy by dx equal to y આવશે 1 plus log x અને y એટલે કોણ તો કે x raised to x તો એટલી બધી વાર આવશે ને એમસીક્યુ માં નામ તેમ એટલા તો યાદ જ રાખવાનું છે તમારે કે x raised to x નું વિકલન x raised to x 1 plus log x આ તો કોઈને ન ધ્યાનમાં આવે તો મેં અહીંયા બતાવી મૂક્યું દાખલામાં તમે ડાયરેક્ટલી આમ લખ્યો તો એમાં તો ન આવશે અને નહીં આવડે નહીં ધ્યાનમાં આવે ને મેથડ ધ્યાનમાં આવે તો આ કરીને પછી તમારે અહીંયા એને ઇનપુટ કરી દેવાનું એટલું રહેશે એટલે આ તમારો 10મો દાખલો અહીંયા કમ્પ્લીટ થઈ જશે ચાલો કેમાં પણ ચલની ઉપર ચલો દેખાતા છે બધા આ કાઢી નાખો કે જગ્યા ખૂટે પાછી દસમો દાખલો y બરાબર x raised to x square minus 3 plus x minus 3 raised to x square આવું કંઈક થયું ચલ પર ચલાવ્યું પણ ચલ પર ચલમાં એક પ્રોબ્લેમ છે અહીંયા કે અહીંયા પ્લસ આપેલું છે એટલે સીધો log નથી લેવાતો ન યાદ આવે તો યાદ કરાવી મૂકો એવા ચલની ઉપર ચલ વાળા દાખલામાં આપણે log લેવાનું હોય છે પણ log લેવામાં વચ્ચે પ્લસ હોય તો એ log બંનેને સેપરેટ નથી લાગતો ગુણાકાર હોય તો જ હોય પાછું યાદ કરાવી દો log x into y હોય ને તો log x plus log y લખાય પણ log x plus y હોય તો તેને હું log x plus log y લખી શકતી નથી આ ધ્યાન રાખજો ઓકે એટલે આ વસ્તુ ક્લિયર રાખવાની છે તમારે
એટલે અહીંયામાંથી સીધો log નહીં લેવાશે, લેવા તો પડશે પણ થોડું કામકાજ કરીને. તો ત્યારે વચ્ચે પ્લસ કે માઇનસ આવે વિધેયમાં, આવી રીતે બે ચલ પર ચલમાં વચ્ચે પ્લસ કે માઇનસ આવે ત્યારે મારે u ને v પ્રમાણે ધરી લેવા પડે છે. x સ્ક્વેર માઇનસ 3 ને v બરાબર x માઇનસ 3 રેઝ ટુ x સ્ક્વેર. એટલે મારો y શું બનશે? u પ્લસ v અને therefore dy by dx જે આવશે તે du by dx પ્લસ dv by dx. આમાં કિંમત મૂકવાની રહે છે, યાદ આવે છે મેથડ? હવે તો હવે આપણે પહેલા કરીશું u માટે, અને હવે એમાં ચલની ઉપર ચલ આવી ગયું એટલે હવે અહીંયામાંથી log લેવાશે. તો log u બરાબર x સ્ક્વેર માઇનસ 3 ઘાત આગળ આવી જાય ને આને log લાગે. હા, x સ્ક્વેર માઇનસ 3 log x. એક બીજી મેથડ પણ ચાલો કોઈ લખવાની, x રેઝ ટુ x સ્ક્વેર માઇનસ 3 જો તમે લખો ને તમે e રેઝ ટુ અને સીધું લખી શકો છો, e રેઝ ટુ x સ્ક્વેર માઇનસ 3 log x આવું લખી શકો છો. ભાઈ x રેઝ ટુ x સ્ક્વેર માઇનસ 3 ને આવું લખાય, e રેઝ ટુ log બેઝ ઈ કહેવાય ને. આ બે સરખા હોય તો આ ઘાત ઉપર જશે, x રેઝ ટુ x સ્ક્વેર માઇનસ 3. આ બે સરખા એટલે એનો જવાબ તમારો x રેઝ ટુ x સ્ક્વેર માઇનસ 3 થાય. આવું પણ લખે. કેવી રીતે કરે છે? x રેઝ ટુ x કોઈને જે ફાવતો હોય તો, મને બહુ મજા નહીં આવે એટલે હું નથી કરતી. x રેઝ ટુ x સ્ક્વેર માઇનસ 3 બંને બાજુ log લેવાની જગ્યા પર તમે e થી કરો તો e રેઝ ટુ શું થશે? આ x સ્ક્વેર માઇનસ 3 આગળ આવી જશે ને આને log લાગે. એ તો કરતા જ છે આપણે, પણ e રેઝ ટુ માં લખાશે x સ્ક્વેર માઇનસ 3 log x. અને આ રીતે લખો હોય તો e રેઝ ટુ x સ્ક્વેર log x માઇનસ 3 એવું લખાશે. અને પછી e રેઝ ટુ માં તમે ઘાતાંકીય વિધેયનું સૂત્ર અપ્લાય કરીને કરો તો ચાલે. કોઈ રેફરન્સ માં તમને આવી રીતે દેખાય તો તમને નવું નહીં લાગે એટલે મેં તમને ખાલી બતાવી મૂક્યું. બાકી આ રીતે કરાશે. 1 by u du by dx x સ્ક્વેર માઇનસ 3 અચળ log x નું 1 by x log x અચળ x સ્ક્વેર માઇનસ 3 નું 2x du by dx u x સ્ક્વેર માઇનસ 3 છેદમાં x પ્લસ 2x log x. u ની કિંમત x રેઝ ટુ x સ્ક્વેર માઇનસ 3 x સ્ક્વેર માઇનસ 3 by x 2x log x. આવું કંઈક મને મળે છે du by dx. બરાબર? x રેઝ ટુ x સ્ક્વેર માઇનસ 3 x સ્ક્વેર માઇનસ 3 by x પ્લસ 2x into log x. આટલું રહેશે. અને હવે આપણે કરવાના તે v માટે dv by dx કરીશું. હવે v બરાબર છે x માઇનસ 3 રેઝ ટુ x સ્ક્વેર. ચલની ઉપર ચલ આવ્યું, log લઈ લો તો log v બરાબર log x માઇનસ 3 રેઝ ટુ x સ્ક્વેર. અને સીધું તમારે લખવું હોય તો આને કેવું લખાય? e રેઝ ટુ x સ્ક્વેર log x માઇનસ 3 આવું લખીને કરાય તો e રેઝ ટુ v નું વિકલન આ જ આવશે ને આનું પાછું ગુણાકાર આવશે. એવું કરાય. 1 by v dv by dx. અરે સોરી, એક કામ રહી ગયું છે મારે, અને નીચે લાવવાનું બાકી ને. log v બરાબર x સ્ક્વેર આગળ આવશે અને અહીંયા આવશે log x માઇનસ 3. અને હવે વિકલન કર્યું x ની સાપેક્ષ 1 by v dv by dx. ગુણાકારનો નિયમ, x સ્ક્વેર અચળ log x માઇનસ 3 નું 1 upon x માઇનસ 3, x માઇનસ 3 નું પાછું થાય પણ 1 જ થશે, પ્લસ log x minus 3 x સ્ક્વેર નું આવશે 2x. dv by dx આવશે અહીંયા v x સ્ક્વેર upon x minus 3 plus 2x log x minus 3. v ની કિંમત x minus 3 raised to x સ્ક્વેર 2x log x minus 3. આ પરિણામ 2 આવ્યું. x સ્ક્વેર upon x minus 3 plus 2x log x minus 3. ચાલો હવે dy by dx માંગેલું છે ને, તો 1 અને 2 ઉપરથી a implies એટલે પરિણામે આપણે આપેલું છે dy by dx ને du by dx ને dv by dx નો સરવાળો. du by dx છે x raised to x square minus 3 x square minus 3 by x plus 2x log x plus x minus 3 by x square raised to x square
x સ્ક્વેર અપોન x માઇનસ 3 2x log x માઇનસ 3 બીજા બધા ટાઈમલામાં કરી શકાય કે આમાં લસા લઈ લે તો અહીંયા 2x સ્ક્વેર થઈ જાય એટલે આ x બહાર આવે આધાર સરખો એટલે x સ્ક્વેર માઇનસ 3 માઇનસ 1 એટલે x સ્ક્વેર માઇનસ 2 લખાય અહીંયા x માઇનસ 3 એ રીતે આવી શકે x માઇનસ 3 અહીંયા ગુણાય અહીંયા બહાર આવે એટલે x માઇનસ 3 રેઝ ટુ x સ્ક્વેર માઇનસ 1 લખાય એવું બધું કરી શકાય પણ આટલું જ પણ તમારે ચાલી જાય છે દાખલો વાંધો ન આવે એટલે આ તમારો 10મો દાખલો થયો બરાબર છે પણ એક વસ્તુ જે આમાં log લેવાની મેથડ તો તમને ધ્યાનમાં આવી જાય કે મારે log લેવાનો છે પણ log લેતી વખતે તમે સીધો જ log લઈ લેશો તો આ બધું સરખું આવ્યા કરશે પણ તમારી ભૂલ પહેલેથી કે તમે બંનેમાં log પ્લસ કરીને લખી નાખ્યું તે તમારી ભૂલ આવશે એટલે દાખલો શરૂઆતથી જ 0 માર્ક પ્લસ આવે ત્યારે u ને v સપોઝ કરીને પછી જ દાખલો કરવાનો છે એ બરાબર મગજમાં રાખજો બરાબર છે એટલે આ તમારો 10મો દાખલો અહીંયા કમ્પ્લીટ થયો 10મો કે 11મો કે કયો હતો એ દાખલો 11મો હતો હા સોરી આ દાખલો 11મો છે ચાલો 12મો દાખલો કરીએ આપણે y equal to 12 કાઉન્સમાં 1 minus cos t y equal to 12 કાઉન્સમાં 1 minus cos t અને x equal to 10 કાઉન્સમાં t minus sin t કઈ મેથડ આવી યાદમાં આવી જશે કે y અને x કોઈ બીજા ચલમાં આપ્યા એટલે આ થશે પ્રચલ વિધેય 1 minus cos t અંદર ચલ t છે એટલે મને t ની સાપેક્ષ વિકલન થશે આનું 12 આનું 0 cos t નું માઈનસ sin t એટલે પ્લસ થઈ જશે ને એટલે 12 sin t કઈ થાય આટલું જ રહેશે x equal to 10 t minus sin t dx by dt 10 t નું 1 આવશે અને sin t નું cos t આવશે અત્યારે આમાં જવાબ અને હવે પૂછ્યું છે dy by dx એટલે સૂત્ર પ્રમાણે dy by dt ઉપર આવશે y ઉપર છે તો અહીંયા y ઉપર જ આવશે dx by dt dy by dt કોણ છે 12 sin t અને આ છે 10 1 minus cos t તો સાદું થશે અહીંયા હા બગલું ઉડાવ 5 2 10 અને 6 12 6 ગુણ્યા sin t 2 sin t by 2 cos t by 2 ધ્યાનમાં આવે કે એમાં કર્યું 1 minus cos કે 1 plus cos દેખાય એટલે ડોને આવવા પડે 5 1 minus cos 2 sin square t by 2 આ જશે આ એક જશે આ 6 by 5 તો રહેવાના જ ને cos by sin એટલે cot t by 2 આવું કંઈક થાય તમારું 6 by 5 cot t by 2 આ થયો તમારો 12મો દાખલો 13મો દાખલો હજુ કરી નાખીએ એકાદ y equal to sin inverse x plus sin inverse root 1 minus x square છે minus 1 less or equal to x less or equal to 1 આ થયું આમાં તો તમારે ડાયરેક્ટ જ કરવું પડે કે સપોઝ કરીને દાખલો કરાય તો એમ નથી દેખાતો એટલે સીધું જ વિકલન કરવા માંડીએ આપણે કરાય અહીંયા sin θ ને કોઈ સપોઝ કરીને કરાય પણ આપણે ડાયરેક્ટ કરીએ વચ્ચે પ્લસ છે એટલે બંનેને સેપરેટલી d by dx લાગી જશે sin ઇન્વર્સ x નું સીધું સૂત્ર છે જ ને અહીંયા જરાક સાંકળ વાપરવી પડશે બીજું તો શું 1 minus x square આવશે 1 upon root 1 minus x square sin ઇન્વર્સ x નું સીધું સૂત્ર છે તે જ યુઝ કર્યું છે અહીંયા પણ એક સૂત્ર આવવાનું પણ x બદલાયું છે 1 upon root
1 માઇનસ x નો સ્ક્વેર, એટલે x તરીકે √1 માઇનસ x સ્ક્વેર છે ને, એટલે √1 માઇનસ x નો સ્ક્વેર આવશે, બરાબર. પણ x ની જગ્યા પર છે એટલે અહીંયા d by dx આવશે. કોણ? તો કે d by dx ઓફ √1 માઇનસ x સ્ક્વેર. આ જે છે તેનું વિકલન થશે. અહીંયા જે છે તેનો વર્ગ સૂત્ર પ્રમાણે, સાઇન ઇન્વર્સ ના સૂત્ર પ્રમાણે. જરા કાળજીથી કામ કરવા પડે અહીંયા. આ તમને મત રહેશે 1 upon √1 માઇનસ x સ્ક્વેર પ્લસ 1 upon √1 માઇનસ, આ તો જતા રહેવાના, 1 માઇનસ 1 પ્લસ x સ્ક્વેર થશે. કેમ? બાર માઇનસ છે એટલે અંદરનું ચિહ્ન બદલાવાનું, આગળ જતા રહ્યા એટલે 1 પ્લસ x સ્ક્વેર થશે, એટલે ફાઇનલી √x સ્ક્વેર જ રહેશે. અને d by dx of √x, અહીંયા d by dx of √x પ્રમાણ વિકલન 1 by 2 √x. પણ અહીંયા પણ x ની જગ્યા પર આ બોલતું છે એટલે d by dx of 1 minus x સ્ક્વેર કરવા પડશે. કયું સૂત્ર કર્યું? d by dx of √x નો આવશે 1 by 2 √x. એના પ્રમાણે આપણે કામ કર્યું છે, બરાબર. એટલે આ તમારું સૂત્ર યુઝ કર્યું, 1 by 2 √x પ્રકાર કર્યું છે. ચાલો, 1 by √1 minus x સ્ક્વેર આ કેન્સલ થશે, પણ એ જે આવશે તે શું આવશે? વર્ગમૂળમાં x સ્ક્વેર એટલે માનાંક x લખવા પડશે મારે. વર્ગમૂળમાં x સ્ક્વેર એટલે x તો આવશે પણ માનાંક પાડવું પડશે, રૂટમાંથી બહાર કાઢીએ એટલે. એ તો કાયમ તમારે ધ્યાનમાં રાખવાનું છે. 1 by 2 √1 minus x સ્ક્વેર ને આવશે -2x. એટલે આ કેન્સલ થશે, બરાબર. કેસ બનવાના એટલે અહીંયા માઇનસ x upon mod x √1 minus x. આ કેન્સલ થઈ શકે એમ છે, પણ કેન્સલ થઈ શકે એમ છે, પણ એ માનાંકમાંથી બહાર કાઢતા પ્લસ અને માઇનસ બે કેસ આવશે ને, એટલે અહીંયા મારે બે કેસથી દાખલો કરવા પડે. પહેલો કેસ, અને અહીંયા કન્ડિશન આપેલી પણ છે, જો -1 ને 1 ની વચ્ચે, એટલે -1 લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ઓર ઇક્વલ ટુ 1 હોવાથી આપણે બે છૂટા પાડીએ, -1 લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ધેન 0. લેસ ધેન 0 અહીંયા કે ત્યાં બેમાંથી કોઈ એક જગ્યાએ લઈ લો, અને 0 લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ઓર ઇક્વલ ટુ 1. બે ટુકડા થયા ના, બધા માઇનસ લોકો છૂટા, બધા પ્લસ લોકો છૂટા. એટલે આ એક કેસ થયો. કેસ 1 લો, -1 લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ધેન 0. એટલે x કેવો છે? x ઋણ થયો કે નહીં? અહીંયા x ઋણ એટલે mod x બરાબર શું લખાશે? -x લખાશે. એટલે a implies dy by dx શું બનશે? 1 upon √1 minus x સ્ક્વેર માઇનસ x ને આ પાછું -x આવશે એટલે પ્લસ થઈ જશે, એટલે 2 upon √1 minus x સ્ક્વેર. આ પ્લસ થઈ ગયો ને, માઇનસ માઇનસ આ પ્લસ થશે, એટલે એક વખત ને બીજી વખત, એટલે 2 upon √1 minus x. ક્યારે? જો x ઋણ હશે ત્યારે મારો જવાબ આવો આવશે, બરાબર છે, 2 upon √1 minus x સ્ક્વેર. અને બીજો કેસ જે આવવાનો છે, કેસ નંબર 2. કેસ નંબર 2 માં 0 લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ઓર ઇક્વલ ટુ, એટલે x ધન થઈ ગયો. x ધન તો પછી માનાંક x બરાબર શું લખાશે? x જ લખાશે. એટલે dy by dx આવશે 1 upon √1 minus x સ્ક્વેર માઇનસ x. આ પણ x જ આવવાનો, એટલે ફાઇનલી થઈ જવાનું એટલે 0, બરાબર છે.